નમસ્કાર મિત્રો, આજે વિડીયો બનાવવાનું એક કારણ છે. મને એમ થયું કે મારી અમુક વાતો જે હાલ ખાસ કરીને લોકસભાની ચૂંટણી થઈ એની અંદર અમુક વાતો મારે આપને કહેવી છે. અત્યાર સુધી રાજકારણની અંદર એક કહેવત હતી કે જેની પાસે પૈસો વધારે હોય અને જેની પાસે બળ એટલે કહેવાય કે બળ શક્તિ હોય, જેની પાસે સંખ્યા વધારે હોય અને વધારે ટીમ હોય, એ જ રાજકારણ જીતી શકતું હોય છે અને ચૂંટણી જીતી શકતા હોય છે. પરંતુ મિત્રો મારે ગુજરાતની એક વાત કરી છે. ગુજરાતની અંદર ખાસ કરીને બનાસકાંઠાની સીટ જેની અંદર ગેનીબેન ઠાકોર જે ચૂંટણી જીત્યા એના વિશે મારે આપને વાત કરવી છે. મિત્રો, ગેનીબેન ઠાકોર એક નાનકડા પરિવારમાંથી આવે છે. ગેનીબેન ઠાકોર જ્યારે વિધાનસભાની જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે એમને બહુ સંઘર્ષ કર્યો. ખાસ કરીને સમાજ જ્યારે તમારી સાથે રહેતું હોય છે તો દુનિયાની કોઈ પણ તાકાત, દુનિયાની ગમે એવી મોટી તાકાત હોય, તમને ક્યારેય હરાવી શકશે નહીં, કારણ કે તમારી સાથે તમારી સમાજ હોય છે. એનું પણ ગેનીબેન ઠાકોરે સાબિત કર્યું. ગુજરાતની અંદર 25 સીટ ઉપર જ્યારે ઇલેક્શન થયું તેની અંદર ગેનીબેન ઠાકોર જીત્યા. ત્યારે જે લોકો, જે આમ પ્રજા હતા, જે પબ્લિક, જે એક કહેવાય ને સામાન્ય પરિવારમાંથી આવતા લોકો ખૂબ ખુશ થયા હતા, કારણ કે ગેનીબેન ઠાકોર જીત્યા. ગેનીબેન ઠાકોર પાસે ફંડ નહોતું. લોકો પાસે ગામડે ગામડે જતા હતા, લોકોને પ્રચાર કરતા હતા અને ઘણા એવા વિડીયોમાં ગેનીબેન પોતે ભાવુક થયા છે. મિત્રો, પબ્લિકની લોકચાહના કેને કહેવાય, કારણ કે તમે પૈસો દઈને મત તો લઈ શકો છો પણ પબ્લિકના દિલમાં જગ્યા બનાવીને એ બહુ મોટી વાત છે. ગેનીબેન ઠાકોરને લોકોએ નોટ પણ આપ્યા અને વોટ પણ આપ્યા. ગેનીબેન ઠાકોર નહીં પણ બનાસકાંઠાની સમગ્ર જનતાની આ જીત કહેવાય, કારણ કે તમે કોઈ પણ પક્ષમાં હો, તમે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હો, તમારું ભલે પ્રભુત્વ મોટું હોય, તમે મોટું તમારું નામ હોય, પરંતુ જ્યારે તમને સામે નાનામાં નાનો વ્યક્તિ જ્યારે તમને હરાવી જાય એટલે સમજી લેવું કે તમારી ક્યાંક ને ક્યાંક લીટી હવે ભૂસાઈ રહી છે. ગેનીબેન ઠાકોર નહીં પણ આ સમગ્ર બનાસકાંઠાની જીત છે, જેની અંદર ગેનીબેન ઠાકોર ખૂબ મહેનત કરી, ખૂબ પ્રચાર કર્યો અને જમીની મુદ્દાઓ અત્યારના રાજકારણમાં ખાસ કરીને જે એક દિવસના સુલતાન હોય છે, જેને વોટર કહેવાય છે, એ વોટર એવા પરિણામો લાવી શકે છે તમે ક્યારે સપને વિચાર્યું પણ ન હોય. કારણ કે બનાસકાંઠાની જનતા, બનાસકાંઠાને એક સ્વાભિમાનની આ લડાઈ હતી, એની અંદર બનાસકાંઠાની જનતાને ક્યાંક ને ક્યાંક જીત મળી છે. ગુજરાતની અંદર દરેક સીટોમાં ઇલેક્શન થતું હતું, પરંતુ સૌથી વધારે મોટું લોકોનું નજર હતું તો તે હતી બનાસકાંઠાની સીટ ઉપર. છેલ્લી ઘડીએ એવી રસાકસી જામી અને છેલ્લે પરિણામ ગેનીબેન ઠાકોરના જોલીમાં આવ્યું. કારણ કે એક નાનકડા ઘરની દીકરી જ્યારે જીતતી હોય અને હું એક ગુજરાતી તરીકે જ્યારે આજે ન બોલું તો મને પણ થોડુંક દુઃખ થાય, કારણ કે મારી બેન જ્યારે જીત્યા હોય અને એ પહેલેથી જ ડાયલોગ હતો કે બનાસની બેન ગેનીબેન અને બનાસના એક એક વોટરે પોતાની સ્વાભિમાનથી કીધું હતું કે બેન તમને જીતાડશું જીતાડશું જીતાડશું, કારણ કે વ્યક્તિના જીભાનની કિંમત હોય છે, વ્યક્તિના એક અવાજની કિંમત હોય છે કે ગેનીબેન અમે તમારી સાથે છું. એટલે ગેનીબેને જો સમગ્ર ઇતિહાસ રચ્યો તે બદલ હું ગેનીબેન ઠાકોર આપને ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું. અને હવે આવનાર સમયમાં જે બનાસકાંઠાના જે પ્રશ્નો છે, બનાસકાંઠાના જે ખેડૂતોના પ્રશ્નો છે, જે પ્રાણના પ્રશ્નો છે, એનું તમે નિવારણ લાવો. અને દિલ્હીની અંદર જ્યારે આ બેન જશે ત્યારે મને વિશ્વાસ છે કે આ બેન કંઈક બનાસકાંઠામાં નહીં પણ સમગ્ર ગુજરાતની વાત કરશે. આવા જ નેતાઓની હવે જરૂર છે, કારણ કે ધર્મ ઉપર રાજનીતિ ન થવી જોઈએ, રાજનીતિ કામો ઉપર થવી જોઈએ કે તમે શું કરી શકો છો. કારણ કે કાલના પરિણામ પણ આપણે જોયા છે, આખા પરિણામ પૂરા અલગ આવ્યા છે અને જેની અંદર કોઈને સ્પષ્ટ બહુમત નથી મળી. કારણ કે તમે કોઈ પણ નેતા હો, તમારી કદાચ 10 વર્ષ સરકાર બે ટર્મ આવી હોય તો તમારે પછી જમીનમાં આવવું પડે, જમીનની સ્તરની હકીકત જાણવી પડે કે લોકોને શું જરૂર છે. એટલે ફરીથી ગેનીબેન ઠાકોરની જીતને હું ખરેખર એક મોટી જીત માનું છું. ગુજરાતની આ સીટ ઉપર દરેક લોકોની નજર હતી અને ગેનીબેન ઠાકોરની સાથે જે સમગ્ર ટીમ હતી એને જે મહેનત કરી અને એક રાજકારણની પરિભાષા ગેનીબેન ઠાકોરે ચેન્જ કરી નાખી કે ચૂંટણી પૈસાથી નથી જીતાતી, ચૂંટણી લોકોના સ્વાભિમાન, લોકોની લાગણીથી ઇલેક્શન જીતાય છે.